હે ભગવાન, સવારના 7 વાગવા આવ્યા છે અને આ મહારાણી હજી સુધી રૂમમાંથી બહાર નથી નીકળી. અરે, આજે ચા મળશે કે નહીં? મને તો લાગે છે જાતે જ બનાવીને પીવી પડશે. આ ગડપણમાં હવે આ હાલત થઈ ગઈ છે કે બેટક ચા માટે પણ હું રાડો પાડતી રહું. આ ઘરમાં છે કોણ મારું સાંભળવાવાળું? શાંતાબાનો કડક તેજ અવાજ સાંભળતા જ તેમનો દીકરો આનંદ નિંદ્રમાં જ થડકી ગયો અને તેની આંખ ખુલી ગઈ. આમ તો શાંતાબાનો તેજ અવાજ સાંભળવાની તેને પણ આદત થઈ ગઈ હતી. રોજ રોજ ઘરમાં થવાવાળી આ મહાભારતથી તે ટેવાઈ ગયો હતો. આંખ ખોલતા જ આનંદે ઘડિયાળ તરફ જોયું. હજી 7 પણ પૂરા નહોતા વાગ્યા અને શાંતાબાએ સવાર સવારમાં પોતાની વહુને પ્રવચન સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. થોડીવારમાં આનંદ ઉઠીને બહાર આવ્યો અને શાંતાબા પાસે ખાટલા પર બેસી ગયો. પછી બોલ્યો, શું થયું બા? તમે રોજ સવાર સવારમાં શરૂ થઈ જાઓ છો. તો શું કરું બેટા? જ્યાં સુધી સવાર સવારમાં ગળું ફાડી ફાડીને રાડો ના પાડું ત્યાં સુધી તારી અર્ધાંગીની પોતાના રૂમમાંથી બહાર ક્યાં નીકળે છે? તું જ કે, આજ સુધી ક્યારે એવું થયું છે કે મારા મોઢેથી પોતાના ગુણગાન સાંભળ્યા વગર તારી પત્ની મીરા શાંતિથી એક કપ ચા બનાવીને મને આપી દે? જોકે શાંતાબાએ આ બધી વાતો ખૂબ જ ગુસ્સામાં કહી હતી, પરંતુ કહેવાનો અંદાજ એવો હતો કે સાંભળતા જ આનંદ મોઢા પર હાથ રાખીને પોતાનું હસવું રોકવા લાગ્યો અને પછી બોલ્યો, પણ બા, હવે આમાં ભૂલ તો તમારી જ છે. પોતાની વહુને સરખી રીતે કામ કરવાનું શીખડાવ્યું હોત તો આજે આવી રીતે રાડો પાડવાનો વારો ના આવ્યો હોત. અરે, મેં તો તેને બધા જ કામ સારી રીતે કરવાનું શીખડાવ્યું હતું, પણ જો સમજવાવાળું જ બરાબર ન સમજે તો એમાં મારો શું વાંક? મારા તો ભાગ જ ફૂટી ગયા કે 15 વર્ષ પહેલાં આ મહારાણીને પોતાની વહુ બનાવીને આ ઘરમાં લઈ આવી. હવે તારી બહેન ચારુને જ જોઈ લે, તેને પણ ઘરનું બધું જ કામ કરવાનું મેં જ શીખડાવ્યું હતું ને. કેટલી સ્ફૂર્તિથી દોડી દોડીને ઘરના બધા જ કામ કરી નાખતી હતી. સાસરામાં જઈને પણ તેણે આપણું નામ ઊંચું જ કર્યું છે. અરે, તેના સાસરાના બધા લોકો તેનું કામ જોઈને દંગ રહી ગયા હતા. અને અહીં એક તારી પત્ની છે જેનાથી વ્યવસ્થિત રીતે એક કામ પણ થતું નથી. જો તેની માએ પણ તેને ઘરના કામ કરવાનું શીખડાવ્યું હોત ને તો આજે અહીં બેસીને હું પોતાની કિસ્મત પર રોદણા ના રોઈ રહી હોત. હજી શાંતાબા આ બધી વાતો બોલી રહ્યા હતા કે તેમની વહુ મીરા તૈયાર થઈને પોતાના રૂમની બહાર આવી. જોકે તેણે શાંતાબાની વાતો સાંભળી લીધી હતી, પરંતુ કંઈ પણ બોલ્યા વગર મોઢું બગાડીને રસોડામાં જતી રહી. લ્યો, આવી ગઈ તમારી વહુ રાણી. પછી કહેતા નહીં કે કામ નથી કરતી મારી પત્ની, આનંદે મજાક કરતાં કરતાં કહ્યું. એટલે વહુને ખરી ખોટી સંભળાવતા શાંતાબાનું રેકોર્ડર ફરીવાર શરૂ થઈ ગયું. તું તો કંઈ બોલ જ નહીં, જોરુનો ગુલામ નહીં તો. જ્યારે મારા લગ્ન થયા હતા ને ત્યારે ગજભરનો ઘૂંઘટો કરાવતા હતા તારા દાદી મારી પાસે, અને હું તેમની દરેક વાત માનતી હતી. એ જ સંસ્કાર મેં મારી દીકરી ચારુને પણ દીધા છે. પરંતુ અહીં તો લાજ કાઢવાનું તો દૂર, માથા પર પલ્લું પણ નથી રાખવામાં આવતો પોતાના વડીલોની સામે. શાંતાબાએ ફરીવાર બોલવાનું શરૂ કર્યું એટલે આનંદ સમજી ગયો કે હમણાં દીકરીના ગુણગાન અને વહુની આલોચનાનો કાર્યક્રમ લાંબો ચાલશે. એટલા માટે તે ત્યાંથી ચૂપચાપ ઊભો થઈ ગયો. આજે તેને ઓફિસ જલ્દી જવાનું હતું એટલે જલ્દીથી તૈયાર થઈને આવી ગયો. પછી બૂટ પહેરતા બોલ્યો, અરે મીરા, નાસ્તો તૈયાર થયો કે નહીં? બસ 5 મિનિટ, મીરાએ ઝપાટે હાથ ચલાવતા કહ્યું. એટલે આનંદ બોલ્યો, અરે, આટલી વારથી રસોડામાં શું કરી રહી હતી? જલ્દી નાસ્તો આપ, મારે જલ્દી નીકળવાનું છે. ઘણીવારથી સાસુમાના મોઢે ખરી ખોટી સાંભળતા સાંભળતા મીરા પહેલાં જ પોતાનો ગુસ્સો દબાવીને બેઠી હતી અને હવે પતિની વાત સાંભળી એટલે તેણે પોતાનો બધો ગુસ્સો નીકાળવાની તક મળી ગઈ. સાસુમા પર વ્યંગ કરતી તે પોતાના પતિને કહેવા લાગી, હા હા, રસોડામાં તો પલંગ રાખેલો છે ને જ્યાં હું આરામ કરી રહી હતી. હું તો રહી સૌ કામચોર, મને શું ખબર જમવાનું કઈ રીતે બનાવાય. એટલું કહેતા મીરા નાસ્તો લઈને બહાર આવી અને આનંદની સામે ડીશ પછાડીને રાખી. પછી પોતાના સાસુમાને ગુસ્સા ભરેલી નજરોથી જોતી પાછી રસોડામાં જતી રહી. આમ તો ઘણી વખત સાસુ વહુની વાતોમાં દીકરો ફસાઈ જતો હોય છે, પરંતુ અહીં એવું નહોતું. આનંદને પોતાની મા અને પત્નીની આ બધી વાતોથી કોઈ ફરક પડતો નહોતો, કેમ કે તે જાણતો હતો કે ના તો તેની મા મનની ખરાબ છે અને ના તેની પત્ની. એક પળ ઝઘડે તો બીજી જ પળે પહેલાં જેવી થઈ જાય છે. 15 વર્ષ પહેલાં શાંતાબા પોતાના દીકરા આનંદ માટે પોતાની પસંદની છોકરી મીરાને લઈ આવ્યા હતા.
આનંદ અને મીરાને એક દીકરો અને એક દીકરી છે. મીરાએ સાસરે આવ્યા પછી પોતાની હરેક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી, પરંતુ છતાં પણ પોતાની વહુના કામકાજમાં વાંક નીકાળવાવાળા શાંતાબાને આદત થઈ ગઈ હતી. જેવી જ વહુની નાની અમથી ભૂલ નજર આવતી તો તેઓ કોઈ પરંપરાગત સાસુની જેમ તેના પર વરસી પડતા. હકીકતમાં એમને પોતાની દીકરીના વખાણ કરવાનો કંઈક વધારે જ શોખ હતો, જેના લીધે તેઓ પોતાની વહુને હાલતા ને ચાલતા ખરી ખોટી સંભળાવતા રહેતા. મીરા ઘણી વખત આ ખરી ખોટી વાતોને નજરઅંદાજ કરી નાખતી હતી, પરંતુ જ્યારે સહનશક્તિ ખતમ થઈ જતી તો આવી રીતે જ પોતાનો ગુસ્સો પોતાના પતિ ઉપર નીકાળી દેતી હતી અને આનંદ ચૂપચાપ તેની બધી વાતો સાંભળી લેતો. શાંતાબાને આસપડોશમાં શાંતા કાકીના નામથી બધા બોલાવતા હતા. આખા મોહલ્લામાં નાના મોટા બધા લોકો તેમનું ખૂબ માન સન્માન કરતા હતા. લગ્ન પ્રસંગ હોય કે કોઈ ઉત્સવ હોય અથવા તો કોઈ પણ શુભ કાર્ય, તેમની પાસેથી સલાહ ન લેવામાં આવે એવું તો ક્યારેય પણ થતું જ નહીં. મોહલ્લાના બધા લોકો સાથે તેમને ખૂબ જ સારા સંબંધ હતા, પરંતુ વહુની બાબતમાં તેમની જીભ ઘણી વખત લપસી જતી હતી. આનંદ થોડીવારમાં નાસ્તો કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. તેના ગયા પછી થોડી જ વારમાં ઘર પર ફોનની રિંગ વાગી. શાંતાબાએ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, "હલો બા, હું ચારુ બોલી રહી છું." "અરે ચારુ, મારી દીકરી, હું બસ તને જ યાદ કરી રહી હતી. બીજું કે, ઘર પર બધા ઠીક તો છે ને? જમાઈ અને બાળકો કેમ છે?" "હા બા, બધા મજામાં છે. આજે તમને એક સારા સમાચાર દેવા માટે ફોન કર્યો હતો. તમારા દોહિત્રા શુભમનો સંબંધ નક્કી કરી નાખ્યો છે." આટલું સાંભળતા જ શાંતાબા ખુશીથી ઝૂમી ઉઠ્યા. એ પહેલાં કે તેઓ કંઈ બોલતા ચારુએ કહ્યું, "બા, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 15 દિવસ પછી જ લગ્ન છે, એટલા માટે હમણાંથી જ તૈયારી કરવાની ચાલુ કરી દો. નવા અને મોંઘા કપડાં ખરીદજો. આખરે તમારા દોહિત્રાના લગ્ન છે, કોઈ સામાન્ય પ્રસંગ થોડી છે. તમે બધા 2 દિવસ પહેલાં જ આવી જજો. લગ્નની કંકોત્રી કુરિયરથી મોકલાવી દઈશ." "સારું બા, હવે હું ફોન રાખું છું. ઘણી બધી તૈયારીઓ કરવાની છે." દોહિત્રાના લગ્નના સમાચાર સાંભળીને એક બાજુ શાંતાબા ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા, તો ત્યાં જ બીજી બાજુ ચિંતાના કારણે તેમને પરસેવો વળવા લાગ્યો કે આખરે બધી તૈયારીઓ કઈ રીતે થશે. માત્ર 15 દિવસનો સમય છે અને ખબર નહીં કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. "અરે વહુ, ક્યાં જતી રહી? જલ્દી અહીં આવ." ચિંતિત સ્વરમાં તેમણે મીરાને અવાજ દીધો. એટલે મીરા, જે સાસુમાના મેણાટોણા સાંભળીને પરેશાન થઈને રૂમમાં જઈને બેઠી હતી, તેમનો અવાજ સાંભળીને તરત દોડીને બહાર આવી ગઈ. "શું થયું બા? શું વાત છે?" "અરે વહુ, ચારુનો ફોન આવ્યો હતો. કહી રહી હતી કે શુભમનું સગપણ નક્કી કરી નાખ્યું છે. 15 દિવસમાં જ લગ્ન છે અને આપણને 2 દિવસ પહેલાં આવવાનું કહ્યું છે. મને તો ચિંતા થઈ રહી છે કે બધી તૈયારીઓ કઈ રીતે થશે." "અરે બા, આ તો ખૂબ જ સારા સમાચાર છે અને તૈયારીની ચિંતા તમે ના કરો. સાથે મળીને કરીશું તો બધી જ તૈયારી થઈ જશે," મીરાએ કહ્યું. અને પછી બંને સાસુ વહુ પોતાનો વેર વિરોધ ભૂલીને લગ્નની તૈયારીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં વ્યસ્ત થઈ ગયા. આમ તો શાંતાબાનું ચિંતા કરવું પણ વ્યાજબી હતું, કેમ કે તેમના જમાઈ એક ખૂબ જ મોટા વ્યાપારી હતા અને મુંબઈમાં રહેવાવાળા દીકરી અને જમાઈની રહેણીકરણી ખૂબ જ ઊંચી હતી. જે સમયે તેમની દીકરીના લગ્ન તેમના જમાઈ સાથે થયા હતા, તે સમયે તો બંને પરિવારોની આર્થિક સ્થિતિ એક સમાન હતી. તે સમયે તેમના જમાઈ ફક્ત એક પ્રાઇવેટ નોકરી કરતા હતા, પરંતુ લગ્નના થોડા સમય પછી તેમણે નોકરી મૂકીને પોતાનો ધંધો કરવાનો શરૂ કરી દીધું. પછી ઈશ્વરની કૃપા અને તેમની સખત મહેનતના કારણે તે ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો, જેનું પરિણામ એ આવ્યું કે આજે તેમના જમાઈ મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત વ્યાપારી છે અને તેમની દીકરી ખૂબ જ સુખ સમૃદ્ધિમાં રહે છે, જેની આગળ પાછળ નોકર ચાકર ફરતા રહે છે. જ્યારે શાંતાબાનો દીકરો આનંદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેનો પગાર વધારે ઓછો તો નથી, પણ આ મોંઘવારીના જમાનામાં તેના પગારથી ઘરનો ખર્ચો જ આરામથી નીકળી શકતો હતો. શાળા અને બનેવીની કમાણીમાં ઘણું વધારે અંતર આવી ગયું હતું અને જેમ જેમ સમય વીતવા લાગ્યો, આ અંતર બંને પરિવારોના સંબંધો વચ્ચે પણ અંતરનું કારણ બનવા લાગ્યું. હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પિયરમાં જઈને રહેવું તો દૂર,
ચારુ પોતાની માને મળવા માટે પણ ત્યાં આવતી નહોતી. ભલે સમયની સાથે સંબંધોમાં દૂરી આવી ગઈ હતી, પરંતુ આખરે હતા તો લોહીના સંબંધને. સુખ દુઃખમાં એ જ લોહીના સંબંધો તો સૌથી પહેલાં યાદ આવે છે. એટલા માટે શાંતાબા અને મીરા જલ્દીથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. બધું સમજ્યા વિચાર્યા પછી શાંતાબા ઊભા થઈને પોતાના રૂમમાં ગયા અને કબાટમાંથી પોતાની એક જૂની સોનાની વીંટી કાઢી અને પછી કબાટની તિજોરીમાંથી બેંકની એફડીનો એક કાગળ કાઢ્યો. પછી પોતાની વહુને કહ્યું, વહુ, કાલે બજાર જઈને વીંટીનો ભાવ કઢાવી લઈએ અને આને વેચી નાખીશું. અને આ 50,000ની એફડી છે, આનંદને કહીને આને પણ તોડાવી લઈએ. આખરે દીકરીના ઘરે જઈ રહ્યા છીએ મામેરું લઈને, તો બધા માટે કપડાં તો લઈને જવા જ પડશે ને. સાથે આવવાવાળી નવી વહુ માટે એક વીંટી પણ બનાવડાવી લઈએ. હા બા, તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. મીરાએ પોતાના સાસુમાની હામાં હા ભેળવી અને પછી પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે જ્યારે આનંદ ઘરે આવ્યો તો શાંતાબાએ તેને તેના ભાણેજ શુભમના લગ્નના સમાચાર આપ્યા અને બધી તૈયારી વિશે વિચાર વિમર્શ કરવા લાગ્યા. તો આનંદ બોલ્યો, બા, 2 દિવસમાં મને પગાર પણ મળી જશે. તેના પછી આપણે બધી તૈયારી કરી લઈશું. એટલે શાંતાબાએ કહ્યું, ના બેટા, તું બસ ટ્રેનની ટિકિટો બુક કરાવી નાખજે, કેમ કે પછી ઘર ખર્ચા માટે પણ રૂપિયાની જરૂરત પડશે ને. લગ્નની તૈયારી માટે મારી એફડી તોડાવી નાખજે. પછી હું વહુ સાથે બજાર જઈને બધો જ સામાન લઈ આવીશ. રૂપિયા હાથમાં આવ્યા પછી બીજા જ દિવસે બધું કામ પતાવીને સાસુ વહુ બંને બજાર જવા માટે નીકળી ગયા. સૌથી પહેલાં સોનીની દુકાન પર જઈને જૂની સોનાની વીંટી આપીને નવી વહુ માટે એક લેટેસ્ટ ડિઝાઇનની વીંટી બનાવડાવી અને પછી કપડાં ખરીદવા માટે એક મોટી દુકાન પર ગયા. પરંતુ કપડાની દુકાનમાં જઈને જોયું તો કપડાના ભાવ તો આસમાને પહોંચી ગયા હતા અને કપડાં પણ દીકરીના સ્ટાન્ડર્ડ અનુસાર ખરીદવાના હતા. હજી તો 3 જોડી કપડાં જ સિલેક્ટ કર્યા હતા કે શાંતાબા બોલ્યા, વહુ, આ રૂપિયા તો પૂરા નહીં થાય. એટલે મીરા બોલી, બા, તમે અહીં કપડાં જુઓ, હું હમણાં થોડી વારમાં આવું છું. એમ કહીને તે દુકાનની બહાર જતી રહી અને થોડીવાર પછી રૂપિયા લઈને પાછી આવી. રૂપિયા જોઈને શાંતાબા હેરાન રહી ગયા અને કહ્યું, અરે વહુ, આટલા રૂપિયાનો પ્રબંધ તે કઈ રીતે કર્યો? એટલે મીરા બોલી, અરે બા, એ હું તમને પછી નિરાતે જણાવીશ. પહેલાં આપણે ખરીદારી કરી લઈએ. દીકરીના આખા પરિવાર માટે લેટેસ્ટ ડિઝાઇનના કપડાં ખરીદી કર્યા પછી પોતાના અને પોતાના પરિવારના લગ્નમાં પહેરવા માટે પણ એક જોડી કપડાં ખરીદી લીધા. તે બંને જ્યારે ઘરે આવ્યા તો મીરાએ બધા માટે રસોઈ બનાવી અને જ્યારે તે શાંતાબાને જમવાની થાળી આપવા ગઈ તો તેમની નજર પોતાની વહુના ગળા પર પડી. અરે વહુ, તારી ચેન ક્યાં ગઈ? એટલે મીરા બોલી, બા, રૂપિયાની ઘણી વધારે જરૂરત હતી એટલે મેં મારી ચેન વેચી નાખી. ચેન વેચવાની વાત સાંભળીને શાંતાબાને ખૂબ જ આશ્ચર્ય થયું. પરંતુ વહુ, એ તો તારી મમ્મીની છેલ્લી નિશાની હતી ને, તે એને કઈ રીતે વેચી નાખી? અરે બા, આપણે ચારુબેનના ઘરે સસ્તા કપડાં લઈને જાત તો આપણી કેટલી બદનામી થાત. આખરે પરિવારની આબરૂનો સવાલ હતો. ચેન તો ફરી ક્યારેક બનાવડાવી લઈશું. એવું કહીને મીરા રસોડામાં જતી રહી. લગ્ન સમારોહમાં જવાની બધી જ તૈયારી થઈ ગઈ. શાંતાબાએ ફોન કરીને તેમના આવવાની સૂચના પણ દીકરીને આપી દીધી અને લગ્નથી 1 દિવસ પહેલાં શાંતાબા સહપરિવાર પોતાની દીકરીના ઘરે મુંબઈ જવા માટે રવાના થઈ ગયા. જેવા તે લોકો મુંબઈ રેલવે સ્ટેશન પર ઉતર્યા તો શાંતાબાએ જોયું કે સ્ટેશન પર તેમના જમાઈ પહેલાં જ પોતાની ગાડી લઈને ત્યાં હાજર હતા. શાંતાબાએ જોયું આ ઉંમરમાં પણ સફારી પહેરેલા અને કાળા ચશ્મા લગાડેલા તેમના જમાઈ કોઈ ફિલ્મી હીરોથી ઓછા નહોતા લાગી રહ્યા. શાંતાબા અને તેમના પરિવારને આવતા જોઈને જમાઈ આગળ આવ્યા અને શાંતાબાને પગે પડ્યા. એટલે બાએ ઘણા બધા આશીર્વાદ આપ્યા. સાધારણ એવા કપડાં પહેરેલા તે બધાને તેમની મોટી ગાડીમાં બેસવામાં પણ સંકોચ થઈ રહ્યો હતો. ગાડીમાં બેસીને શાંતાબા વિચારવા લાગ્યા કે જેવા દીકરીના ઘરે પહોંચીશું તો દીકરી પહેલાંની જેમ જ આવીને મને ગળે વળગી જશે અને પછી ફરિયાદ કરતાં કહેવા લાગશે, બા, તમે લોકો આટલા મોડા શું કામે આવ્યા? અને પછી જલ્દી પોતાના હાથે સરસ મસાલાવાળી કડક ચા લઈને આવશે અને બેસીને બધા જ હાલચાલ જણાવશે અને કયા કયા કામ કરવાના બાકી છે તેનું એક લિસ્ટ બનાવીને મને પકડાવી દેશે. આવું વિચારીને
શાંતાબા મનમાં ને મનમાં ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા હતા. જેવા તે લોકો ઘરે પહોંચ્યા તો ચારુના બંને દીકરા આગળ આવ્યા અને તેમને પગે લાગ્યા. ચારુ પણ ત્યાં આંગણામાં જ ઊભી હતી અને ઘરની સાજ સજાવટ કરવાવાળા માણસોને નિર્દેશ આપી રહી હતી. પોતાના પિયરવાળાને સામે જોયા એટલે ચારુ હસીને તેમને મળી અને નમસ્તે જય શ્રી કૃષ્ણની ઔપચારિકતા પછી તેણે નોકરને અવાજ દીધો, અરે રાજુ, આ બધાને ઉપરના રૂમમાં લઈ જા અને આ બધો સામાન પણ ઉપાડીને ઉપરના રૂમમાં પહોંચાડી દે. આટલું કહ્યા પછી તે ફરીવાર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. શાંતાબાના મનમાં જે ઉત્સાહ હિલોડા લઈ રહ્યો હતો તે ઘરે પહોંચ્યા પછી એકદમ ઠંડો પડી ગયો. ક્યાં શાંતાબાએ પોતાની દીકરી પાસે આટલા જોશભર્યા સ્વાગતની આશા રાખી હતી અને ક્યાં સામાન ઉપર રખાવડાવીને એક નોકરના હાથે તેમની પાસે ચા નાસ્તો મોકલાવી દીધો. આ બધું જોઈને શાંતાબાનું મન ઉદાસ થઈ ગયું. બધા લોકો વારાફરથી રૂમમાં રહેલા બાથરૂમમાં જઈને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી મુસાફરીનો થાક ઉતારતા ચા નાસ્તો કરવા લાગ્યા. પરંતુ શાંતાબાની તો જાણે બધી ભૂખ ખતમ જ થઈ ગઈ હતી. ચાનો કપ લઈને તેઓ એમના એમ બેઠા રહ્યા. ત્યારે રૂમમાં તેમની દીકરી ચારુ આવી. અરે આ શું, તમે લોકોએ હજી સુધી ચા નાસ્તો પણ ખતમ નથી કર્યો? એટલે શાંતાબા બોલ્યા, બસ દીકરી, તારી જ રાહ જોઈ રહ્યા હતા. અરે બા, એટલા બધા કામ છે કે સમજાતું નથી કે કયા કયા કામ જોઉં. અને તમે લોકો તો ઘરના જ છો ને, તો પછી મહેમાનો જેવું વર્તન શું કામે કરવાનું? દીકરીના મોઢે પોતાના માટે પ્રેમ ભરેલી બે વાત સાંભળીને અત્યાર સુધી પારકા જેવું અનુભવી રહેલા શાંતાબાના મનમાં મમતા ફરીવાર હિલોડા લેવા લાગી. વાત તો તે સાચી કહી દીકરી, લગ્નવાળા ઘરમાં કામ તો ઘણા હોય છે, પણ તું ચિંતા ન કર, તું અમને કામ બતાવતી જા. હું અને તારી ભાભી મળીને બધા કામ સંભાળી લઈશું. તે જ સમયે શાંતાબાના બંને દોહિત્રા શુભમ અને શિવમ પણ ત્યાં આવી ગયા. એટલે શાંતાબા પોતાનો થેલો ખોલીને બેસી ગયા અને બધો સામાન નીકાળવા લાગ્યા અને પછી પોતાની સાથે લઈ આવેલી ગિફ્ટોને એક એક કરીને ખૂબ જ પ્રેમથી બધાને દેવા લાગ્યા. શુભમને નાની દ્વારા લઈ આવેલા કપડાં ખૂબ જ પસંદ આવ્યા, તો બીજી બાજુ શિવમ તો પોતાના કપડાં જોઈને ઉછળી પડ્યો. વાહ નાની, મારા માટે કપડાં તો તમે ખૂબ જ સારા ખરીદીને લઈ આવ્યા છો. હું તો આને રાત્રે જ પહેરીશ. શાંતાબા પોતાના દોહિત્રાઓની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ જેવી જ તેમણે ચારુને ગિફ્ટ આપી તો પોતાના દ્વારા લાવેલ ગિફ્ટની પ્રશંસા સાંભળવા માટે શાંતાબા અધીરા થઈ ગયા. પરંતુ દીકરીએ તો ઔપચારિકતા વશ તે ખોલ્યા પછી ઉલટપલટ કરીને જોયું અને પછી એક બાજુ રાખી દીધી. તેના ચહેરા પર કોઈ ઉત્સાહ હતો નહીં. બા, હવે તમે બધા લોકો આરામ કરો. રાત્રે સંગીતનું ફંક્શન છે એટલે હું નીચે જઈને બધી તૈયારીઓ જોઈ લઉં. ત્યાંથી ઊભા થતાં ચારુ બોલી. સંગીતનું નામ સાંભળતા જ શાંતાબાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ત્યાં જ આડા પડ્યા શાંતાબા વિચારવા લાગ્યા, રાત્રે સંગીતમાં તો મને ખૂબ જ લગ્ન ગીતો ગાવાની તક મળશે. આમ વિચારીને શાંતાબા ઉત્સાહિત થઈ રહ્યા હતા. સાંજના સમયે બધા લોકો તૈયાર થઈ ગયા. સંગીતનું આયોજન ઘરના મોટા એવા આંગણામાં કરવામાં આવ્યું હતું, જેની ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. ચારુની કીટી પાર્ટીની બહેનપણીઓ અને આસપાસની હાઈ સ્ટેન્ડર્ડની મહિલાઓ ફિલ્મી ગીતો ગાતા ગાતા નાચી રહી હતી. ત્યાં બેઠેલા શાંતાબા વિચારવા લાગ્યા, આ પણ કોઈ ગીતો છે? લગ્ન પ્રસંગમાં તો શગુનના ગીતો ગાવા જોઈએ. તેઓ બેસીને રાહ જોવા લાગ્યા કે ક્યારે તેમની દીકરી તેમને શગુનના ગીત ગાવા માટે કહેશે. પરંતુ તે તો પોતાની હાઈ સોસાયટીની બહેનપણીઓની સાથે નાચવા અને ગાવામાં મશગુલ હતી. તેને એટલી ફુરસદ ક્યાં હતી કે શાંતાબાને પણ એક બે લગ્ન ગીતો ગાવા માટે કહે. જોકે એ જાણતી હતી કે તેની માને લગ્ન પ્રસંગમાં લગ્ન ગીતો ગાવાનો કેટલો શોખ છે. થોડી જ વારમાં ડીજે પર ઊંચા ઊંચા અવાજમાં ફિલ્મી ગીતો વાગવા લાગ્યા અને શાંતાબાનો લગ્ન ગીતો ગાવાનો શોખ મનમાં ને મનમાં રહી ગયો. દીકરીએ કોઈની સાથે તેમનો પરિચય પણ કરાવ્યો નહીં. આવા અપરિચિત વાતાવરણમાં તેઓ ફક્ત એક મૂક દર્શક બનીને રહી ગયા હતા. થોડી જ વારમાં જમણવાર શરૂ થઈ ગયો એટલે શાંતાબાને એક ખુરશી પર બેસાડીને તેમની વહુ તેમના માટે જમવાની થાળી તૈયાર કરીને લઈ આવી. આનંદ પણ ત્યાં જ બેસીને બાળકો સાથે જમી રહ્યો હતો. આજે તે પણ પોતાની જાતને ખૂબ જ એકલો અને ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યો હતો.
જમણવાર પત્યા પછી બધા લોકો રૂમમાં આવી ગયા. બધા મહેમાનોના ગયા પછી ચારુ પોતાના હાથમાં થોડો સામાન લઈને તેમના રૂમમાં આવી અને પોતાની ભાભી મીરાને કહેવા લાગી, અરે, હું તો મહેમાનોમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તમારા બધા પાસે આવી જ ના શકી. તમે બધા સરખી રીતે જમ્યા તો ખરા ને? અરે ચારુબેન, તમે બિલકુલ ચિંતા ન કરો. અમે બધાએ બરાબર જમી લીધું છે. અમે કંઈ પારકા થોડા છીએ કે વારંવાર તમારે કહેવું પડે. પોતાની વહુનો આ જવાબ સાંભળીને શાંતાબા ખૂબ જ પ્રભાવિત થયા. અચ્છા બા, શુભમના લગ્નની ખુશીમાં હું તમારા બધા લોકો માટે કંઈક ગિફ્ટ લઈ આવી છું. એવું કહેતા ચારુએ બધાના હાથમાં એક એક થેલો પકડાવી દીધો. આ જોઈને શાંતાબા હેરાન રહી ગયા. એટલે ચારુ બોલી, અરે બા, શગુનની રીતે મારે પણ તમને કંઈક દેવાનું તો બને ને. આ તમારા બધા લોકો માટે કપડાં છે અને મારી ઈચ્છા છે કે કાલે તમે બધા આ જ કપડાં પહેરજો. એટલે શાંતાબા હસીને બોલ્યા, ઠીક છે, જો તારી ઈચ્છા છે તો અમે એમ જ કરીશું. અમે બધા કાલે આ જ કપડાં પહેરીશું. થોડી વારમાં બધા લોકો સૂઈ ગયા, પરંતુ શાંતાબાની આંખોમાં નીંદર નહોતી. કદાચ નવી જગ્યા હોવાના કારણે ત્યાં તેમને નીંદર નહોતી આવી રહી. થોડીવાર તાજી હવા ખાવા માટે તેઓ બહાર નીકળ્યા અને અગાશી પર આંટા મારવા લાગ્યા. ફરતા ફરતા શાંતાબાના કાનોમાં કંઈક અવાજ સંભળાયો. તે અવાજ તેમના રૂમની બાજુમાં રહેલા બીજા રૂમમાંથી આવી રહ્યો હતો. તેઓ રૂમની પાસે ગયા તો ચારુના દીકરા શુભમનો અવાજ આવ્યો, મમ્મી, તમે સાંજે ક્યાં ગાયબ થઈ ગયા હતા? મારે તમારું કંઈક કામ હતું. અરે કંઈ નહીં, થોડીવાર માટે બજાર ગઈ હતી. તારા નાનીમાં, મામા મામી અને તેમના બંને છોકરાઓ માટે સારા બ્રાન્ડેડ કપડાં ખરીદવા હતા. નહીંતર તે લોકો કાલે લગ્નના સમયે પણ તે જ જૂની ફેશનના સસ્તા કપડાં પહેરીને આવી જાત. તારા લગ્નમાં કેટલા હાઈ સોસાયટીના લોકો આવવાના છે. જો તે બધાને ખબર પડી જાત કે ગામડિયા જેવા દેખાવાવાળા લોકો મારા પિયરવાળા છે તો મારી આબરૂના તો કાંકરા થઈ જાત. હવે આ બધા લોકો તો સસ્તા અને ભંગાર કપડાં પહેરીને મોં ઉપાડીને આવી ગયા છે, પરંતુ મારે તો મારી આબરૂનું ધ્યાન રાખવું પડે ને. લોકોના પિયરેથી લગ્ન પ્રસંગ પર ખબર નહીં કેટલા બધા મોંઘા ઉપહાર આવે છે, અને એક મારા પિયરવાળા છે જે સસ્તા કપડાં ઉપાડીને લઈ આવ્યા આપણા માટે. આપણા સ્ટેટસનું તેમણે જરાય પણ ધ્યાન ન રાખ્યું. અરે, જેટલો સામાન તેઓ લઈને નથી આવ્યા ને એનાથી ક્યાંય વધારે ખર્ચો તો મેં તેમના ઉપર કરી નાખ્યો છે. ગુસ્સા ભરેલા સ્વરમાં ચારુ બોલતી જતી હતી ત્યારે શુભમ બોલ્યો, બસ કરો મમ્મી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? મામા મામી અને નાની આ બધા આપણા પોતાના જ છે, અને જે ઉપહારોને તમે ખરાબ કહી રહ્યા છો ને તે ઉપહાર તે લોકો કેટલી મુશ્કેલીથી ખરીદીને લઈ આવ્યા હશે એનો કોઈ અંદાજો પણ છે તમને? આ ઉપહારમાં તેમનો પ્રેમ અને આશીર્વાદ છુપાયેલા છે, પરંતુ આ બધી વાતો તમે નહીં સમજી શકો. આ બધી વાતો સાંભળતા જ શાંતાબાના કાન તો જાણે શૂન્ય થઈ ગયા. તેમને એવો અનુભવ થયો કે જાણે અચાનકથી કોઈ તીર આવીને તેમના કાળજાને ચીરી ગયું હોય. કોઈ અસહ્ય પીડાથી તેઓ તડપડી ઉઠ્યા. દીકરી પ્રત્યે આંધળી મમતા અને પ્રેમમાં તેઓ તો ભૂલી જ ગયા હતા કે હવે દીકરીનું સ્ટાન્ડર્ડ તેમના કરતાં ક્યાંય વધારે ઊંચું થઈ ગયું હતું. એટલું ઊંચું કે હવે લોહીના સંબંધો પણ તેની આગળ નાના થઈ ગયા હતા. જે મમતાના છાયડામાં તે મોટી થઈ હતી, જેની આંગળીઓ પકડીને ચાલવાનું શીખી હતી, આજે ઊંચાઈ ઉપર પહોંચતા જ તેને એ જ માં અભણ અને કંગાળ દેખાવા લાગી. આજે એક માનું સ્થાન એટલું નાનું થઈ ગયું કે તેનો પરિચય કરાવવાથી પણ તેની આબરૂમાં દાગ લાગી જતા. દીકરીને આપેલા જે સંસ્કારો પર આજ સુધી હું અભિમાન કરતી હતી તે જ સંસ્કારોનો પાયો એટલો નબળો થઈ ગયો છે કે તે પાયા ઉપર ઊભી સંબંધોની ઇમારત તૂટીને ધરાશાયી થઈ ગઈ. આખી રાત પોતાના પલંગ પર બેઠા બેઠા શાંતાબા પોતાની જાતને જ કોસતા રહ્યા કે આખરે શું કામે પોતાના આખા પરિવારને લઈને તેઓ પોતાની દીકરીના ઘરે આવી ગયા. લગ્નના દિવસે પણ જ્યારે બધા લોકો પીઠીના સમારોહમાં બેઠા હતા તો શાંતાબા પોતાની દીકરીના આધુનિક પહેરવેશને જોઈને બળબડવા લાગ્યા. વિવાહની પવિત્ર વિધિઓમાં આવા અયોગ્ય બેઢંગા ફેશનેબલ કપડાની જગ્યાએ જો એક સુંદર એવી સાડી પહેરી હોત ને તો ક્યાંય વધારે સારી લાગત. આવી રીતે અંગ પ્રદર્શન કરવું તો આપણી સભ્યતા નથી. શાંતાબાની મનોદશાને મીરાએ ખૂબ જ સારી રીતે સમજી રહી હતી. એના પહેલાં
કે તેઓ પોતાની દીકરીને આ બધી વાતો કહે, તેમની વહુ મીરા તેમને સમજાવતા બોલી, બા, તમે એમને કંઈ ન કહેતા. ક્યાંક કોઈ એવી વાત ન થઈ જાય જેના કારણે સંબંધ વધારે ખરાબ થઈ જાય. અને જો ચારુબેને તમને કંઈક કહી દીધું ને તો મારાથી નહીં સાંભળી શકાય. વહુની કહેલી વાત શાંતાબાને ઉચિત લાગી અને તેઓ ચૂપચાપ રૂમમાં જઈને બેસી ગયા. મનમાં વિચાર આવ્યો કે માથા પર પાલવ ન રાખવાના કારણે હું મારી વહુને કેટલું બધું ખરું ખોટું સંભળાવતી હતી. જોકે તે હંમેશા વ્યવસ્થિત કપડાં પહેરે છે. મીરા બિચારી આખો દિવસ કામમાં લાગેલી રહેતી હોવા છતાં પણ હું હંમેશા મારી વહુથી અસંતુષ્ટ રહી અને દીકરીના વખાણના પુલ બાંધતી રહી. નણંદના પરિવારની સામે પોતાના પરિવારની આબરૂ બચાવવા માટે તેણે બિચારીએ પોતાની માની છેલ્લી નિશાની એવી પોતાની સોનાની ચેન પણ વેચી નાખી. અહીં દીકરીના ઘરે આવ્યા પછી પણ મારી વહુ જ મારી સુવિધા અને અસુવિધાનું ધ્યાન રાખી રહી છે, જ્યારે દીકરી તો કંઈ પૂછતી પણ નથી. આજે પહેલી વખત એવું થયું હતું કે તેમને પોતાની વહુમાં માત્ર સારી વાતો જ નજરમાં આવી રહી હતી. પછી વિચારવા લાગ્યા કે હું કેટલી ખુશકિસ્મત છું કે મને આવી વહુ મળી. નહીંતર આજકાલની વહુઓ તો બીજા જ દિવસે રસોડું અલગ કરી લે છે. જ્યારે મારી વહુ આજ સુધી મારી તીખી તેજ વાતો સાંભળ્યા છતાં પણ મારી સેવા કરતી રહી. હંમેશા મારી વહુએ મને પ્રેમ અને સન્માન આપ્યું, છતાં પણ ખબર નહીં કેમ હું દીકરી ઉપર જ બધો પ્રેમ લૂંટાવતી રહી. આજે પોતાની જ વિચારસરણી પર શાંતાબા શરમ અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી તેમની વહુ મીરા રૂમમાં આવી અને બોલી, હાલો બા, કપડાં બદલીને તૈયાર થઈ જઈએ. લગ્ન કોઈ મોટી હોટલમાં છે. એવું કહેતા મીરાએ પોતાના સાસુમા માટે સાડી નીકાળીને રાખી દીધી. આ એ જ સાડી હતી જે ચારુ તેમના માટે લઈને આવી હતી. એક એક કરીને બધા લોકો તૈયાર થઈ ગયા એટલે શાંતાબાએ પણ ચૂપ રહીને પોતાની દીકરીની લાવેલી સાડી પહેરી લીધી. જોકે એ સાડીમાં તેમને જરાય ફાવતું નહોતું. તે હેવી બોર્ડરવાળી સાડી તેમને ખૂબ જ વજનવાળી લાગી રહી હતી અને હવે તેઓ પાછા પોતાની એ જ દુનિયામાં જતા રહેવા માગતા હતા જ્યાં તેઓ પૂર્ણ રૂપે સ્વતંત્ર હતા. છતાં પણ પોતાને સંયમિત રાખતા તેમણે લગ્ન પ્રસંગમાં ભાગ લીધો અને બીજા દિવસે નવી વહુના આવવાની સાથે જ એમણે પાછા જવાની તૈયારી કરી લીધી. નવી વહુને આશીર્વાદ સ્વરૂપ પોતાની લાવેલી વીંટી ઉપહાર રૂપે આપી. નવા વરઘોડિયાએ પગમાં પડીને પોતાના નાની માના આશીર્વાદ લીધા. પોતાનો સામાન બાંધતા તેમણે દીકરી દ્વારા લાવવામાં આવેલી સાડી ત્યાં જ મૂકી દીધી અને પાછા પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. ચારુએ પોતાની ભાભીના હાથમાં થોડા મીઠાઈના ડબ્બા આપ્યા અને પિયરવાળાઓને સ્ટેશન પર મૂકવા માટે ડ્રાઈવરને હાકલ પાડી. એટલે શાંતાબા બોલ્યા, ના બેટા, આનંદ રિક્ષા લેવા ગયો છે અને આમ પણ અમારા જેવા ગામડિયાઓને રિક્ષામાં મુસાફરી કરવાની આદત છે. તારી મોંઘી ગાડીઓ તને મુબારક, અમે જઈએ છીએ. રિક્ષામાં બેસતા જ સ્વાભિમાની શાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. આનંદ પણ પોતાની માના દુઃખને સમજી રહ્યો હતો. તો ત્યાં તેમની વહુએ તેમના આંસુ લૂછીને તેમને પોતાના ગળે લગાડી લીધા. તે પોતાના સાસુમાના આત્મસન્માન પર લાગેલા ઘાને સારી રીતે સમજી રહી હતી. બપોરના સમયે જ્યારે ઘરે પાછા પહોંચ્યા તો શાંતાબાને પરમ સુખની અનુભૂતિ થઈ. થોડીવાર પોતાનો થાકોડો દૂર કરીને શાંતાબા અડોશ પડોશના ઘરોમાં વહેંચવા માટે મીઠાઈ કાઢી રહ્યા હતા કે ત્યારે જ તેમના કાનમાં આનંદનો અવાજ પડ્યો. મીરા, આખરે રસોઈ બનાવતી વખતે તારું ધ્યાન ક્યાં હતું? શાકમાં બિલકુલ મીઠું છે જ નહીં, સાવ મોરું શાક છે. એના પહેલાં કે મીરા કંઈક કહે, શાંતાબા ગુસ્સામાં બોલ્યા, અરે, આ કઈ રીત છે પોતાની પત્ની સાથે વાત કરવાની? મુસાફરીમાંથી પાછા ફર્યા પછી તરત જ બિચારી કામમાં લાગી ગઈ. આખરે તે પણ માણસ છે. જો શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ તો તું ઊભો થઈને રસોડામાંથી મીઠું લઈને નાખી લે. અને હા, હવે પછીથી મારી વહુ સાથે ઊંચા અવાજમાં વાત કરીને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. શાંતાબાના આ બદલાયેલા સ્વરૂપને જોઈને આનંદનું મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું અને મીરા હેરાનીથી પોતાના સાસુમા તરફ જોતી જ રહી ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે તમે દીકરીને ગમે તેટલું માન સન્માન અને પ્રેમ આપશો છતાં પણ ઘડપણમાં જ્યારે હાથ પગ નહીં હાલે ને ત્યારે તે દીકરી કંઈ કામ નહીં આવે. ગમે એવી હશે તો પણ સેવા તો વહુ જ કરશે. એટલે
હંમેશા વહુ કરતાં દીકરીને વધારે પ્રેમ અને માન સન્માન આપવા કરતાં ઘડપણમાં જે તમને સાચવવાની છે તે વહુને વધારે પ્રેમ અને માન સન્માન આપશો તો તે પણ મનથી તમારી સેવા કરશે. આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.